Hello students, how are you all? I hope you all are fine. Today we'll see standard 8 subject Gujarati in that chapter number 5 Jai Jai Garvi Gujarat in that part 2. Main 7 આપેલ વિકલ્પમાંથી યોગ્ય કારણ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે બોક્સમાં લખો. નંબર 1 કવિ સંતાનોને પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કહે છે કારણ કે અ એ શીખવવાથી પૈસા ખૂબ મળે, બ એ શીખવવાથી નોકરી મળે, ક સાચી જીવનશૈલી મળે. તો જવાબ છે કે સાચી જીવનશૈલી મળે. નંબર 2 ગુજરાતની સહાયમાં દેવો સાક્ષાત છે એવું કહેવાય છે કારણ કે અ દેવોને ગમતો પ્રસાદ મળે છે, બ ચારેય દિશામાં એમના સ્થાનકો છે, ક એમની પાલખી યાત્રાઓ નીકળે છે. તો જવાબ છે કે બ ચારેય દિશામાં એમના સ્થાનકો મળે છે. નંબર 3 સાગર માટે રત્નાકર શબ્દ પ્રયોજાયો છે કારણ કે અ સાગરના પિતાનું નામ રત્નાભાઈ છે, બ સાગરના પેટાળમાં અનેક કિંમતી રત્નો છે, ક સાગરની ફોઈને આ નામ ગમતું હતું. તો જવાબ છે કે બ સાગરના પેટાળમાં અનેક કિંમતી રત્નો છે. નંબર 4 આ કાર્યમાં રાત વીતી ગઈ છે એવું કહ્યું છે કારણ કે અ કવિને ઉગતો સૂરજ દેખાયો, બ ગુજરાત હવે પ્રગતિના માર્ગે છે ને ક ઘણા બધા દીવાઓ પ્રગટાવ્યા છે. તો જવાબ છે કે બ ગુજરાત હવે પ્રગતિના માર્ગે છે. હવે આપણે નેક્સ્ટ પેજ જોઈએ. પ્રશ્ન ક્રમાંક 8 કાવ્ય પંક્તિ સમજાવો. તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વારે માત, શુભ શકુન દિશે મધ્યાહન શોભશે વીતી ગઈ છે રાત. એનો અર્થ છે કે હે માં ગુજરી, અત્યારે છે તેનાથી પણ વધુ સારી કીર્તિ નજીકના ભવિષ્યમાં પ્રાપ્ત થશે. ખરાબ સમય વીતી ગયો છે, સારો સમય આવવાના કલ્યાણકારી શુભ સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા છે. પ્રશ્ન ક્રમાંક 9 આપેલ ઉદાહરણ જેવા પ્રાસવાળા શબ્દો લખો. રાત પ્રભાત. નંબર 1 અંકિત રીત. નંબર 2 જાત સાક્ષાત. અંબા માત કાળી માત. નંબર 4 મહાદેવ દેવ. સાગર જયકર. હવે પ્રશ્ન ક્રમાંક 10 નીચે આપેલા શબ્દોનું શિષ્ટ રૂપે લખો. શિષ્ટ રૂપ લખો. નંબર 1 પ્રભાતનું થશે પ્રભાત, પૂર્વનું પૂર્વ. નંબર 3 જોઈ જોઈ, યુદ્ધ નહીં પણ યુદ્ધ. નંબર 5 દિશે એટલે કે દેખાય. પ્રશ્ન ક્રમાંક 11 નીચે આપેલ શબ્દોમાંથી સાચા અર્થવાળો શબ્દ શોધી તેની ફરતે સર્કલ કરો. નંબર 1 ગરવીનો અર્થ થાય ગરબી, ગૌરવશાળી કે ગબડતી. તો સાચો અર્થ એ છે કે ગૌરવશાળી. નંબર 2 નીજનો ખીજ પોતાનું કે નકામું. તો સાચો અર્થ છે પોતાનું. નંબર 3 અરુણું. અરુણું કાળા રંગનું, લાલ રંગનું કે સફેદ રંગનું. તો જવાબ છે લાલ રંગનું. નંબર 4 સંતતિ સમૃદ્ધિ, સંપત્તિ કે સંતાન. તો જવાબ છે કે સંતાન. નંબર 5 કસુંબી લીલો, પીળો કે કેસરી. તો જવાબ છે કેસરી. નંબર 6 રક્ષાનું શિક્ષા, રખેવાળી કે પરીક્ષા. તો જવાબ છે કે રખેવાળી. હવે પ્રશ્ન ક્રમાંક 12 નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. નંબર 1 અરુણું. નંબર 2 પ્રેમ શૌર્ય અંકિત. નંબર 3 ઉત્તર. નંબર 4 કુંતેશ્વર. નંબર 5 આશીષ. નંબર 6 સિદ્ધરાજ. નંબર 7 નર્મદ. હવે પ્રશ્ન ક્રમાંક 13 નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દ લખો. નંબર 1 ગરવી. ગરવીનો અર્થ થાય મહાન અને ગૌરવશાળી. નંબર 2 દીપે એટલે કે પ્રકાશે, શોભે. નંબર 3 ધ્વજ ધજા, વાવટો. નંબર 4 સંતતિ સંતાન, બાળ બચ્ચા. નંબર 5 સાક્ષાતનું હાજરા હજુર અને પ્રત્યક્ષ. હવે આપણે નેક્સ્ટ પેજ જોઈએ. પ્રશ્ન ક્રમાંક 14 નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. નંબર 1 જયનું પરાજય. નંબર 2 સુંદર કદરૂપું. નંબર 3 ઉત્તર દક્ષિણ. નંબર 4 પૂર્વ પશ્ચિમ. નંબર 5 વીર કાયર. નંબર 6 આશીષ શાપ. નંબર 7 શુભ અશુભ. નંબર 8 સત્વરે ધીરે.
હવે આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. હવે નેક્સ્ટ ચેપ્ટર આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. સ્ટે સેફ, સ્ટે હેલ્ધી. ઓકે, બાય.